સર્વ મુક્તોને હૈયાના હેતથી જય સ્વામિનારાયણ. વાલા ધર્મપ્રેમી જનો, આ અજા એકાદશી એટલે અજા કહેતા માયાથી મુક્ત થવાની એકાદશી, પુરુષોત્તમ નારાયણથી યુક્ત થવાની એકાદશી. અજાનો બીજો અર્થ થાય છે પાપ, પાપથી પણ મુક્ત થવાની આ એકાદશી છે. અજાનો એક અર્થ થાય છે અનાદિ, અનાદિકાળના અજ્ઞાનથી મુક્ત થઈ અને દિવ્ય જ્ઞાનથી યુક્ત થવાની એકાદશી, એનું નામ અજા એકાદશી છે. પદ્મ પુરાણમાં યુધિષ્ઠિર મહારાજા શ્રી કૃષ્ણ ભગવાનને પૂછે છે કે હે પ્રભુ, તમે મને આ અજા એકાદશીનો અલૌકિક મહિમા સમજાવો. એ જ વખતે શ્રી કૃષ્ણ ભગવાન કહે છે કે હે ધર્મરાજ, આ અજા એકાદશી જે કોઈ કરે એને 100 અશ્વમેઘ યજ્ઞ કર્યાનું અને 1000 વાજપેયી યજ્ઞ કર્યાનું ફળ મળે છે. આ અજા એકાદશી કોઈ કરે તો એને હજારો વર્ષ સુધી સ્વર્ગના સુખ જેવી અલૌકિક સંપત્તિની પ્રાપ્તિ થાય છે. હું તમને પૂર્વનું એક આખ્યાન કહું છું. પૂર્વે સૂર્યવંશી મહારાજા હરિશ્ચંદ્ર થયા. તેમના ધર્મપત્ની તારા હતી, એના પુત્ર હિત હતા. વિશ્વામિત્રએ એની પરીક્ષા લીધી. સત્યની બહુ પ્રસિદ્ધ બાબત છે. પૂર્વના કોઈ પાપ કર્મ ઉદિત થતા એમને સ્વપચના ઘેરે વેચાવવું પડ્યું. શમશાનમાં લોકોને ચિત્તા ઉપરનો કર વેગરો ઉઘરાવવાનો વારો આવ્યો. એમાં પણ એક દિવસ સર્પદંશ થતા એમનું શરીર આખું કાળું થઈ ગયું. પતિ અને પુત્ર અને પત્નીનો વિયોગ થતા બહુ અકળાણા. પછી એને એમ થયું કે હે નાથ, આમાંથી કોઈ ઉગરવાનો આરો કિનારો હોય તો સારું. અને નાભીનો નાદ નારાયણ જરૂર સાંભળે છે. દિલથી પ્રાર્થના કરી. પ્રાર્થના આત્માનો ખોરાક છે. જ્યારે કોઈ જીવનને ઉગરવાનો આરો કિનારો ન હોય ત્યારે પ્રાર્થના જીવનને અવશ્ય તારે છે. જ્યારે દિલનો પોકાર થાય, એને શબ્દની જરૂર નથી. દિલનો પોકાર દિનબંધુ સુધી અવશ્ય પહોંચે છે. હરિશ્ચંદ્ર મહારાજના દિલનો પોકાર દિનબંધુ સાથે પહોંચી ગયો. પરમેષ્ઠ પિતા બ્રહ્માજીએ તરત જ પ્રેરણા કરી અને મહર્ષિ ગૌતમને, જ્યાં હરિશ્ચંદ્ર રાજા શમશાનમાં કાર્ય કરતા હતા, શરીર પણ કાળું હતું, ત્યાં પહોંચ્યા. તરત જ મહર્ષિને આવતા જોઈ અને હરિશ્ચંદ્ર રાજાએ વંદન કર્યા. આ વીતી બધી કહાની કહી કે હું એક દિવસ આ ધરતીનો રાજા હતો. હજારો ઋષિમુનિઓ નિત્ય મારે આંગણે જમતા હતા. અનેક લોકોને હું બ્રહ્મ વિદ્યા અને સદવિદ્યાના પાઠ કરાવતો હતો. આજે મારે માટે એક ટાઈક ખાવાનું પણ તકલીફ છે. આ પૂર્વના પાપ ક્યારે નષ્ટ થશે? મારા પુણ્યનો જથ્થો ક્યારે ઉદય થશે? અને ક્યારે હું મારા પુનઃ સમૃદ્ધિને અને આ લૌકિક સુખ સંપત્તિ અને પારલૌકિક કલ્યાણનો માર્ગ અપનાવી શકીશ? કૃપા કરો, કૃપા કરો, કૃપા કરો. એ જ વખતે મહર્ષિ ગૌતમે કહ્યું કે સાંભળ હરિશ્ચંદ્ર રાજા, આવતીકાલે શ્રાવણ વદ એકાદશી, જેનું બીજું નામ છે અજા એકાદશી. આ અજા એકાદશીનું વિધિવત વ્રત કરો. તે દિવસે તમે અન્નનો ત્યાગ કરો. એકવાર કે 2 વાર જળપાન કરી અને અધિક લાગે તો દૂધપાન કરી તમે વ્રત પૂરું કરો. અને આ ફળ તમે જેવું પરમાત્માના ચરણોમાં સમર્પિત કરશો, ભગવાન નારાયણનું પૂજન કરશો, આ દિવસે મનોમન આખો દિવસ ભગવત સ્મરણ કરશો. આ ભગવત સ્મરણ, ભગવત પૂજન અને વ્રત, આ ત્રણનો સુભગ સમન્વય થતા તમારા તમામ પાપો નષ્ટ થશે, તમારી તમામ મનોકામના પૂર્ણ થશે. આટલું કઈ મહર્ષિ ગૌતમ ઋષિ ત્યાંથી ચાલતા થયા. એક સંત વચનમાં વિશ્વાસ રાખી હરિશ્ચંદ્ર રાજાએ આ અજા એકાદશીનું વ્રત કર્યું અને બીજે દિવસે એ પુણ્ય પરમાત્માના શ્રી ચરણોમાં સમર્પણ કર્યું. ભગવત સ્મૃતિ સાથે આ કરેલા સત્કર્મને કારણે હરિશ્ચંદ્ર રાજાના તમામ પાપ દૂર થયા. એની માથે આવેલા માયાના પડોળ હટી ગયા. જેમ વાદળા ગમે એટલા ઘેરાણા હોય પણ એ સૂર્યને નષ્ટ કરી શકતા નથી, એમ સૂર્યને વાદળા વિખાતા એનું સૂર્ય સમાન તેજ ઝળહળી ઉઠ્યું. એ જ વખતે 3 લોકના નાયકો દેવો આવી એને પુષ્પ વધાવ્યા. ફરીને પાછો એને રાજ સિંહાસન ઉપર, રાજગાદી ઉપર અભિષિક્ત કર્યા. તમામ પ્રજાજનો પણ મહાસુખિયા થયા. ભગવાન શ્રી કૃષ્ણ કહે છે કે આ રીતે હરિશ્ચંદ્ર રાજાએ આ એકાદશી કરવાથી તમામ દુઃખોથી મુક્તિ મેળવી હતી, પાપોથી મુક્તિ મેળવી હતી અને માયાથી પણ મુક્તિ મેળવી હતી. એ રીતે જે કોઈ શ્રદ્ધાભાવ રાખી આ અજા એકાદશી કરશે એ તમામ પાપોથી મુક્ત થશે, દુઃખોથી મુક્ત થશે, માયાથી મુક્ત થશે
અનેકના આદર્શ બનશે, પોતાના જીવન મૂલ્યો પણ એના જીવનમાં ઉજાગર થશે અને પરમાત્માને પામી અને યુગો સુધીની અલૌકિક સુખની અને અલૌકિક શાંતિની અનુભૂતિ કરશે. આ એક એકાદશી કરે તો એને 1000 વર્ષ સુધી સ્વર્ગનું સુખ મળે, એથી પણ અધિક સુખ ભગવાન પ્રદાન કરે છે. માટે જે કોઈ ભાવિક ભક્તો આ અજા એકાદશી કરી અને પોતાના જીવનને સફળ બનાવતા હોય તો એનો સોનેરી અવસર એટલે આવેલી અજા એકાદશી છે. આપ પણ આ એકાદશીનું પાવન વ્રત કરી આપના જીવનને પાવન બનાવો, ધન્ય ધન્ય બનાવો, પરમેશ્વરને પરમેશ્વરના લાડીલા સંતો ભક્તોનું કૃપાપાત્ર બનાવો. એ જ અભ્યર્થના સાથે સૌ મુક્તોને જય શ્રી સ્વામિનારાયણ.